પોરબંદરના કીર્તિ મંદિર માર્ગ પર બ્લોકના રસ્તા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે અને આ મામલે શિવસેનાએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। પોરબંદર શહેરના ઐતિહાસિક અને પ્રવાસન દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સ્મારક તરફ જતા રસ્તાના સમારકામમાં બ્લોક પાથરવાની કામગીરી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે। છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં રહેલ આ માર્ગ પર ફરીથી સિમેન્ટ રોડ બનાવવાની માંગ સાથે શિવસેનાએ તંત્રને ચીમકી આપી છે। બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર તરફ જતો રસ્તો મુખ્ય રસ્તો છેલ્લા 4 થી 5 વર્ષથી અત્યંત ભંગાર અને બિસ્માર હાલતમાં હતો। ત્યારે જિલ્લા શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા કરવામાં આવેલ વારંવારની રજૂઆતો બાદ આખરે તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં રસ્તા પર ઇન્ટરલોક બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી છે। શિવસેનાના અગ્રણીઓના જણાવ્યા મુજબ અગાઉ જ્યારે પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે અહીં મજબૂત સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો। જિલ્લા શિવસેનાના આગેવાન દિલીપભાઈ મશરૂએ જણાવ્યું હતું કે આ રસ્તો કીર્તિ મંદિર જેવા મહત્વના સ્મારકને જોડતો મુખ્ય માર્ગ છે। શેરી ગલીઓમાં બ્લોક ઉખડી જવાની સમસ્યા સામાન્ય છે, ત્યારે આવા મુખ્ય રસ્તા પર બ્લોક પાથરવાનો નિર્ણય ગંભીર બાબત છે। ત્યારે શિવસેનાની માંગ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં બ્લોકના બદલે અગાઉની જેમ જ મજબૂત સિમેન્ટ રોડ બનાવે। જો આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહાનગરપાલિકા કચેરી સામે જિલ્લા શિવસેના દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે। પોરબંદર શહેરના બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સ્મારક તરફ જતો રસ્તો ખૂબ જ બિસ્મારત હાલતમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી આ રસ્તો ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો હતો। આ બાબતની અવારનવાર ગુજરાત જીટીપીએલમાં અને જિલ્લા શિવસેના પોરબંદરની રજૂઆત બાદ આ રસ્તાનું જ્યારે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જે આ રસ્તાની અંદર જે બ્લોક પાથરવામાં આવ્યા છે ખરેખર આ રસ્તો સિમેન્ટનો હોવો જોઈએ। અગાઉ જ્યારે પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે અહીંયા સિમેન્ટનો રોડ બનાવવામાં આવેલ હતો, પરંતુ હાલમાં પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અહીંયા જે બ્લોક પાથરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત એટલા માટે છે કે શેરી ગલીઓમાં બ્લોક ઉખડી જાય છે ને આ મહત્વનો રસ્તો છે અને કીર્તિ મંદિર સ્મારકને જોડતો રસ્તો છે। જેથી પોરબંદર જિલ્લા શિવસેનાની અમારી રજૂઆત છે કે પેલા જે સિમેન્ટનો રસ્તો હતો એવો જ રસ્તો બનાવવામાં આવે, નહીતર જિલ્લા શિવસેના દ્વારા ઉગ્ર આંદોલન નગરપાલિકાની કચેરીની સામે કરવામાં આવશે અને એનો વિરોધ સખત કરવામાં આવશે। કીર્તિ મંદિર એ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી અહીં પ્રવાસીઓની અવરજવર સતત રહે છે। તેવામાં રસ્તાની ગુણવત્તા બાબતે સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।